ટંકારા તાલુકાના જોધપુર અને સાવડી ગામની વચ્ચે સીમમાં અરણેશ્વર મહાદેવનું પ્રાગટ્ય મંદિર છે। અરણેશ્વર દાદાનું મંદિર 1971માં જોધપુર ઝાલા ખેતરના શેઢે એક નાનું એવું મંદિર હતું। 1978માં મહંત કિશોરદાસ આ જગ્યા પર આવ્યા અને તેઓએ દાદાને ત્યાં રોકાઈને તન મન ધનથી દાદાની સેવા પૂજા કરી હતી અને આ જગ્યામાં સુધારો કરવાના પ્રયત્નો કર્યા હતા। રાજકોટના ગોરધન સખિયાએ મંદિરના વિકાસમાં મદદરૂપ થયા હતા। આ પ્રાચીન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। હું વિક્રમ કાલાવડિયા, મારું ગામ સાવડી। અત્યારે આપણે જે જગ્યા ઉપર સ્થિત ઊભા છે અરણેશ્વર મહાદેવ, મને મારી જાણ પહેલાં મારા દાદાએ મને કીધેલું કે આ જગ્યાનો ઇતિહાસ એવો છે, કંઈક સીમાડાના ખેતર જોધપરના સીમાડે આવેલું છે અને અહીંથી જોધપરના કોઈ વડવાઓ પથ્થરનું ગાડું ભરી અને નીકળ્યા તો આગળ જતા જોધપર ગામ પાદરમાં પહોંચતા પથ્થરમાંથી પાણીની ધારા વહી ચાલુ થઈ ગઈ। તો એ ભાઈને થોડીક મનમાં મૂંઝવણ થઈ કે આ શું થયું, એમ કે આ દાદાનો પરચો એ ત્યાં આ ઇતિહાસની કોઈને ખબર નહોતી। તો ભાઈને રાતે સપનામાં આપી અને એ ભાઈએ જોધપરના ભાદરમાં ગાડું પથ્થરનું ખાલી કરી નાખ્યું। ઇતિહાસમાં એવું કહેવામાં આવેલું છે કે એ ભાઈને રાતે સપનામાં મહાદેવજી આવ્યા અને એને કીધું કે જ્યાંથી તે પથ્થર ભર્યા ત્યાં પણ મારી સ્થાપના કર અને તે જ્યાં પથ્થર થયેલું છે ધારાવાહી જ્યાં તને જોવા જઈડી ત્યાં અત્યારે હાલમાં જાવ તો જોધપુરના પાદરમાં જડાધારી તરીકે પૂજાય છે। અને આ જગ્યા ઉપર આપણે કે સાવડીના સીમાડામાં અરણેશ્વર મહાદેવનું નામ પડવાનું એક કારણ એ છે કે અરણીના ઝાડ નીચેથી પથ્થર ભરેલા હતા અને અત્યારે હાલમાં અરણીનું ઝાડ અહીંયા હયાત છે। આ જોતા એના ઉપરથી મારા દાદાનું કહેવું આ રીતનું છે, આ ઇતિહાસ છે। અને તે સિવાય કે અમારા વડવાની જમીનમાં એટલે અમને અમારા ગામનો જ સીમાડો હોય, અમારા વડવાની જ છે, પરદાદાની જમીન અમારી છે। અત્યારે શિવલિંગની સ્થાપના થયેલી છે અને સ્વયંભૂ પ્રગટ લિંગ છે। અત્યારે શ્રાવણ મહિનામાં તમે ગમે ત્યારે આવો, શ્રાવણ મહિનાના 30 દિવસ તો ભક્તોની લાઈન જ હોય દર્શનાર્થીની। આડા દિવસે ગમે ત્યારે આવો। અત્યારે આપણે મંદિરના પૂજારી તરીકે કિશન મહારાજ પૂજા આપે છે અને ગમે ત્યારે તમે આવો તો જમવાની તમારો ટાઈમ હોય તો તમે ટાઈમે આવ્યા હોય તો જમવાની રસોઈનું તમને મળી રહે। ટાઈમથી આવી ગયા હોય અથવા તો તમે અગાઉ જાણ કરી હોય તો રસોઈનું પણ થઈ જાય છે। ગમે ત્યારે તમે આવો ને બાજુમાં હું તમને બતાવીશ કે આપણે જગ્યાના જે માલિક છે એ બાજુમાં જ ઊભા છે મુકેશભાઈ, એની જગ્યા દાન પેટે આપેલી છે, મંદિરની જગ્યા ખાતે એને રાખી દીધેલી છે। સ્વયંભૂ પ્રગટ મૂર્તિ છે, ગમે ત્યારે આવો તમે। અત્યારે શ્રાવણ મહિનાની આ જગ્યાનો તમે પ્રભાવ જુઓ તો એમ થાય કે 2 ઘડી આપણે અહીંયા બેઠા રહી, એવી મોજ આવે એવી વસ્તુ છે। અત્યારે આ જગ્યા એવી છે પ્રભાવશાળી। અને આની પહેલાંના મહંત 50 વર્ષ પૂજા કરીને ગયા કિશોર મહારાજ, જે કચ્છના મૂળ હતા, એને જગ્યાનો વિકાસે ખૂબ કર્યો, તન મન ધનથી એને સેવા આપી, જગ્યાનો વિકાસ સારો થયો અને જગ્યાના માલિકને એમ કે ના આપણે આ જગ્યા બરાબર છે, આપણે અત્યારે તમે આવો તો મજા આવે એવી જગ્યા છે। હું અહીંયા અરણેશ્વર મહાદેવ મંદિરની પૂજા કરું છું, અહીંયા મહંત તરીકે છું। અને આ જે અરણેશ્વર મહાદેવ છે એ સ્વયંભૂલિંગ પ્રગટ થયેલી છે અને એની અંદર જે દીવો જે છે, જ્યોતિ જે છે, અખંડ જ્યોતિ બાલપા અંદર જ્યોતિની લિંગની અંદર જ્યોતિ જે થતી હતી, તો પહેલાં જે હતું તો એ તળની અંદર કાયમિક દીવો જગતો હતો। અટાણે અમુક સમય જતા હવે એ બંધ થઈ ગયો છે, નકર દીવો અખંડ હતો। અહીંયા જે પહેલાં જે પૂંજારી તરીકે અહીંયા હતા મહંત એ કિશોર બારજ હતા, જે 50 વર્ષ અહીંયા પૂજા કરી ત્યારે આની અંદર કાંઈ નહોતું। આ બધું વિકાસ જે છે કિશોર બારાજનો કરેલો વિકાસ છે।